જૂનાગઢમાં જગ્યાની ગાદી માટેનો વિવાદ ચાલી રહ્યો છે। તેવામાં એક સંત દ્વારા એક રાજકીય નેતા દ્વારા એક બીજા પર આક્ષેપ અને પ્રતિ આક્ષેપો કરતા ભારે વિવાદ થયો છે। જૂનાગઢમાં મહંત મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જૂનાગઢના ભાજપના આગેવાન અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ સામે અનેક આક્ષેપો કરી આડે હાથે લીધા અને અત્યાર સુધીમાં જૂનાગઢના વિકાસ માટે શું કર્યું તે બાબતે અનેક સવાલો કર્યા। કહ્યું કે ભાજપ મૂર્ખાતાભરી વાત કરવી હોય ત્યારે મહાશયને આગળ કરી દે છે। ત્યારે મહંત શ્રી મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સમાં કરેલા આક્ષેપનો ગિરીશભાઈ કોટેચાએ પણ પ્રેસ કોન્ફરન્સમાં વળતો જવાબ આપ્યો હતો। મારા વિશે બેફામ બોલતો કે તું પૂરી શાક બોલતો હતો અને તારી હેસિયત શું છે? ભાઈ મારી હેસિયત અને કુદરતે મારા કુટુંબે અમે શિવ કુટુંબમાં હું જ્યાં પહોંચ્યો જ ને એ મારા કુટુંબની મહેનતથી પહોંચ્યો। આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા, આજ વડાપ્રધાન બન્યો તો હું પૂરી શાક વેચતો હતો, બનાવતો હતો અને હું અહીંયા પહોંચ્યો। એની તારે એ વાત કરવાની એની જરૂર તે હું કર્યું છું એનું પહેલાં તો હું કહું કમંડલ કોણ ને અમૃતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા, એનો આ ચેલો ભાઈ ચેલો ભાઈના પછી અમૃતગીરી બાપુનું કેમ મૃત્યુ થયું પણ ખબર નથી। એ પછી એના હાથમાં આ ગાદી આવી કમંડલપુર અને દત્તાત્રેયનું મંદિર અને એક ભેસાળમાં જગ્યા છે। એ પછી એ શ્રી શ્રી રવિશંકરના કચ્છમાં આવ્યો। કચ્છમાં આવ્યા પછી શ્રી રવિશંકર એને દિલ્હી લઈ ગયા। ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી। જે માણસ ભગવા કપડાં પહેરીને આવ્યો હોય ને એ ભગા કાઢે નહીં। આપણે કહી ગયો આખા દેશની અંદર યોગી આદિત્યનાથ એવા 15 સાંસદ જોઈએ છીએ કે જે ભગવા કપડાં પહેરીને ચૂંટાઈ નહીં પહેરીને આવે। આ ભાઈએ તો દિલ્હી જઈને પેન્ટ શર્ટ બુશર્ટો કોટ પેન્ટ પહેરવાના ચાલુ કર્યા, મોટી મોટી પાર્ટીમાં જવા માંડ્યો। શ્રી રવિશંકર મહારાજનો એનો અત્યારે હું સંબંધ છે એ તમને બધા મીડિયાવાળાને ખાસ કરીને પૂછું છું। એને પૂછો કે તને ત્યાંથી ગાડી કેમ મૂક્યો હોય? તું જુનાગઢ આવ્યો, જુનાગઢમાં આવીને તે ભૂતનાથ મંદિરનો કબજો કઈ રીતે કર્યો? કારણ કે 2 જ વર્ષમાં એને ભૂતનાથ મંદિરનો કબજો કર્યો। કઈ રીતે લઈ આવ્યા, એને કોણ લઈ આવ્યું, એમાં સરકારી વકીલનો પણ મોટો હાથ છે। એ કેમ બન્યો? ભૂતનાથ મંદિર આરે એને એક પણ વાતના લેવા દેવા છે। આ માણસને ભૂતનાથ મંદિર આરે કમંડલપુરની હજી વાત કરીએ, દત્તાત્રેય મંદિરની વાત કરીએ કે એને ગુરુ હતા અમૃતગીરી બાપુ અને તારા ભાગમાં આવ્યું। તું પછી શ્રી રવિશંકરની ગયો, એનો આશ્રમ સાચવતો હતો, સાંસદ બન્યો। સાંસદ બન્યા પછી તે શું કર્યું? ખ્યાતિને તે પેન્ટ શર્ટને કાઢી નાખ્યા, પેન્ટ શર્ટની પહેરવાના ચાલુ કરી દીધા। પાછો જૂનાગઢ આવ્યો। શિવરાત્રિના મેળા ટાઈમે, પરિક્રમાના મેળા ટાઈમે જ્યારે साधु संतों की मीटिंग हो અને રાજકીય માણસોની मीटिंग में હું हाजिर હતો। बहुत जरूरी है, इसलिए बताना जरूरी है। और मुझे लगता है कि इसको गुजराती में बोलना चाहिए। किसी को बेवजह देश का हीरो क्यों बनाऊं, तो गुजराती में ही बोलना अच्छा रहेगा, ऐसा मुझे लग रहा है। अब बात आती है कि हमारा यहाँ एक व्यक्तित्व है, जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें। અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા। વિકાસ ઝીરો ગિરિયો હીરો। અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ। અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધા આનાથી દૂર રહો। આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું। તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ તું ઠેકો લઈ રાખ્યો છે? તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે? મગજ ફાટી જશે મારું। જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? 2-3 અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું તું ગિરનારમાં? ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક 14 થી 16 વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી, એ પેશાબ માટે એને જગ્યા નહોતી મળતી। આટલા બધા લોકો હતા, કોઈ બાથરૂમ ત્યાં નહોતું। એ છોકરીને જબરદસ્તીથી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો। મારી દીકરીને લહેંગામાં પેશાબ કરવો પડ્યો।
લોકોના સામે, ત્યારે મારા ગિરનારના ડોળીવાળા, મારા ગિરનારના દુકાનવાળા એ બધા ભેગા થઈને એને આળસ કરીને એના કપડા બદલાવવા માટે આગે આવ્યા. મારી મગજ ના ફેરવતું, એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો. આ જુનાગઢનું સત્યાનાશ થયું છે, એમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢને વિચારવું પડશે. પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય. હું આવીને વાતો કરે છે, તું વાત કરે છે શાંતિઓ શાંતિઓ. તું શંકરાચાર્ય છે અમારો. અને આ કૌભાંડોની લિસ્ટ કાઢી, તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું, હજી તો દુનિયાભરનું છે. આ તું બોયલો એની નસ પકડાઈ ગઈ છે કે આ તું શા માટે બોયલો. આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે. આ ભાઈને હડપવું તું, ગિરીશને, ભવનાથ મંદિરને. એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે, આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી. એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ. મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી, પણ તમે શાંત રહેજો તો સારું છે, કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે. એટલે શૈલજા દેવીજી જે છે પુનિતાચાર્ય આશ્રમના, એના માટે હું કઈ જ નહીં કહું. પણ જો કઈ મારા વિશે વાતો કરશો તો હું ઈ પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું. તો આ તમને જે હું વાત કરવા માંગુ છું, આના અંદર તમે જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો હતો, એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી. આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી, જે એક ધાર્મિક ટ્રસ્ટ છે, સાધુ સંતોના જેના આદિ અનાદિકાલથી ચાલી રહ્યું છે, આ હડપવાની તૈયારી કરેલી. આની તમને હું કોપી આપીશ. અને આ એક જ કાગળ આપ્યો છે. હું જુનાગઢમાં ઘૂસ્યો નથી, રાજકારણની વાત મેં કરી નથી, એટલે હું બીજી વાત નહીં કરું. ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું. હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને, પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરીશ, બહારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે. જુનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢે નક્કી કરવું જોઈએ. અને આવા બહારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય, આને બારે કાઢી મુકાય. સાધુ સંતોને સલાહ આપે છે તું. ભાઈ સફાઈ અભિયાન ચાલુ છે, ધૂળ ઉડશે. એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે. એટલે શાંતિ રાખો. હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો, હું જુનાગઢમાં ઘૂસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે, કોણે આ તળાવ છે એના દૂધણું 18 વર્ષથી ચાલુ છે, શું છે, પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ, બધું બહાર આવશે પછી. એટલે કહું છું હજી પણ કે શાંત રહો, દોડડાયા ના થાવ, આંગળી ના કરો. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જુનાગઢ.